નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। વીજળીના ચમકારે વરસાદ, વડોદરામાં માવઠું ત્રાટકતા વેપારીઓના પતંગો દોરા પડ્યા, લોકોને ઉત્તરાયણ મોંઘી પડવાની શક્યતા। આકાશમાં મોદી યોગીની જોડી છવાશે, રાજકોટની પતંગ બજારમાં દોનો નેતા ફેવરિટ, ઇલેક્ટ્રિક ફિરકીમાં એક સ્વિચ દબાવતા ઢીલ દેવાશે, દોરી વીંટાશે। ભર શિયાળે ચોમાસું જામ્યું, દાહોદ સહિત અનેક સ્થળે ભારે પવન સાથે કમોસમી વરસાદ, ખેડૂતોમાં દોડધામ। સિદ્ધપુરનો મગદળનો પ્રસાદ અયોધ્યા પહોંચશે, મગદાર સ્પેશિયાલિસ્ટ 11 રસોઈયાની ટીમ દ્વારા 15,000 કિલો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો। વેપારીઓ ચિંતાતુર, ઉત્તરાયણના તહેવારના ગણતરીના દિવસો બાકી છે, પરંતુ શહેરમાં પતંગની ખરીદીમાં મંદીનો માહોલ। સમાચારોની શરૂઆત કરીએ। ગઈકાલે સોનાના ભાવ વધ્યા બાદ આજે ફરી પાછા તૂટ્યા છે। શરાફા બજારમાં સોનું અને ચાંદી બંને ગગડી ગયા છે। લગ્ન ગાળો ચાલતો હોવા છતાં સોનાના ભાવમાં સતત ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે। 10 ગ્રામ સોનું આજે 168 રૂપિયા તૂટીને 62,247 રૂપિયાના સ્થળે જોવા મળ્યું છે। ચાંદી પણ તૂટી છે, પ્રતિ કિલો 545 રૂપિયા ગગડીને હાલ 71,295 રૂપિયાના સ્થળે જોવા મળી છે। વડોદરા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પસાર થઈ રહ્યું છે, ત્યારે વડોદરા શહેર જિલ્લામાં ગત મોડી રાત્રે અને આજે વહેલી સવારે કમોસમી વરસાદ ખાબક્યો હતો। પંથકમાં ખાબકેલું માવઠું વેપારીઓ, ખેડૂતો અને રોડ પર રહેતા ગરીબો માટે મુસીબત બન્યું હતું, તો બીજી તરફ ઉત્તરાયણ નજીક હોવાથી લોકો પતંગ બજારમાં ખરીદીના ઉત્સાહમાં હતા, પરંતુ માવઠું ત્રાટકતા પતંગ બજારમાં દોડધામ મચી ગઈ હતી। ગ્રાહકોએ વરસાદથી બચવા અને વેપારીઓએ પતંગો બચાવવા માટે દોટ મૂકી હતી। બીજી તરફ નજર કરીએ તો રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જેને પગલે ગત મોડી રાત્રિથી દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, સુરતના ઓલપાડ સહિતના કમોસમી વરસાદ વરસ્યો હતો, તો દાહોદ જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જે બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો। ભર શિયાળે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં દોડધામ સાથે ચિંતા જોવા મળી હતી। સમાચારોમાં આગળ વાત કરીએ તો ઉત્તરાયણના પર્વની આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજકોટની પતંગ બજારમાં ધીમે ધીમે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલમાં હોલસેલ ખરીદી ચાલી રહી છે અને હવે આજથી 3 દિવસ રિટેલ ખરીદી પણ શરૂ થઈ જશે। તેવામાં શહેરની મુખ્ય બજાર એવી સદર બજારમાં આ વખતે મોદી યોગીની જોડીનું ચિત્ર પતંગ પર છવાયેલું જોવા મળ્યું છે। આગામી ઉત્તરાયણના તહેવારમાં આકાશમાં ઉડનાર પતંગોમાં પણ મોદી યોગીનો ક્રેઝ જોવા મળશે। નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં એકાએક માવઠું વરસ્યું હતું, જેને કારણે સ્વેટર પહેરી બહાર ફરવા નીકળનાર લોકો આશ્ચર્યમાં મુકાયા હતા। શહેરના અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। આ માવઠાની સીધી અસર કેરી પાક પર થવાની સંભાવના જોવામાં આવી રહી છે। હાલમાં આંબા ઉપર મોર આવવાની શરૂઆત થઈ છે, તેવામાં વધુ પડતું ભેજવાળું વાતાવરણ આંબા પાકને નુકસાન પહોંચાડી શકે તેમ છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો પાટણ રેલવે સ્ટેશનેથી આવતી જતી 2 ટ્રેનો તારીખ 13મી સુધી રદ કરાઈ છે। સાબરમતી અને કાલુપુર સ્ટેશને હાલમાં પ્લેટફોર્મને લગતી ચાલી રહેલી કામગીરી લઈને અનેક ટ્રેનોના રૂટ ટૂંકાવવામાં આવ્યા છે અથવા તો બદલવામાં આવ્યા છે, તેમજ કેટલીક ટ્રેન થોડા દિવસ માટે રદ કરાઈ છે। ત્યારે પાટણ રેલવે સ્ટેશને સવારે 11:25 કલાકે આવતી ડેમુ ટ્રેન સાબરમતી પાટણ અને બપોરે 32 કલાકે ઉપડતી ટ્રેન પાટણ સાબરમતી ટ્રેનને 13 જાન્યુઆરી સુધી રદ કરાઈ છે। બીજી તરફ નજર કરીએ તો પાટણ જિલ્લામાં ધોરણ 11 અને ધોરણ 12માં જ્ઞાન સહાયક તરીકે નિમણૂક પામેલા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ચૌધરીની સૂચના
અને માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી. હવે આ જ્ઞાન સહાયકો આજે બુધવારથી જે તે તાલુકાની શાળાઓમાં હાજર થશે. પાટણ ડીઈઓ કચેરીના ઈઆઈ ભરત પટેલ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 8 અને 9 જાન્યુઆરી 2024ના રોજ જ્ઞાન સહાયક માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પાટણ દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. બીજી તરફ નજર કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમર કમોસમી વરસાદ વરસ્યો હતો. આ કમોસમી વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. આ કમોસમી વરસાદને પગલે કપાસ, દિવેલા, તુવેર, મકાઈ જેવા પાકોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. હાલમાં ખેડૂતો પોતાની મહેનતનો પકવેલો મહામૂલો પાક ખેતરમાંથી લણવાની તૈયારીઓ કરી રહ્યા છે અને તે જ સમયે કામો સામે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા જોવા મળી રહી છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો આગામી 15 જાન્યુઆરી ઉત્તરાયણનો તહેવાર છે. આ તહેવારના હવે ગણતરીના દિવસો જ બાકી છે. તેમ છતાં પોરબંદરની પતંગ બજારમાં પતંગ અને દોરાના વેચાણમાં મંદી જોવા મળી છે, જેથી પતંગ અને દોરાના વેચાણ કરતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે. ઉત્તરાયણનો તહેવાર નજીક આવતાની સાથે જ આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળતી હોય છે, પરંતુ હવે મોબાઈલના યુગમાં યુવાનોમાં આ તહેવાર નીરસ બની રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા 46 પોલીસ કર્મીઓની જિલ્લા પોલીસ વડા શેફાલી ભરવાલે આંતરિક બદલીના આદેશ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. આ બદલીઓમાં 12 મહિલા પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ વડાએ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલાઓ સહિત 10 પોલીસ કર્મચારીઓને બદલીના આદેશ કર્યા છે. આ પૈકી 6 પોલીસ કર્મીઓની હેડક્વાર્ટર કંટ્રોલ ખાતે બદલીના આદેશ કર્યા છે, તો 46 પોલીસ કર્મીઓ પૈકી 12 મહિલા પોલીસ કર્મચારીઓની પણ આંતરિક બદલી થઈ છે. બીજી તરફ નજર કરીએ તો આજે ગુજરાતમાં મોટા રોકાણકારોનો મેળો લાગ્યો હતો, જેમાં વિશ્વભરમાંથી આવેલા ઉદ્યોગપતિઓએ ફરીથી રોકાણ માટે ગુજરાતની પસંદગી કરી છે, તો બીજી તરફ દેશના ઉદ્યોગપતિઓએ પણ ગુજરાત પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ગૌતમ અદાણીએ મોટા રોકાણની જાહેરાત કરી છે. ગૌતમ અદાણીએ ગુજરાતમાં વધુ રોકાણની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડનું ગુજરાતમાં રોકાણ કરશે. જિલ્લામાં ખેડૂતોને ટામેટાના પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. માર્કેટયાર્ડમાં ખેડૂતો પાસે 1 થી 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા માંગતા ખેડૂતોએ ટામેટા ઢોરને ખવડાવી દીધા હતા. ડુંગળી બાદ ટામેટાના ભાવ બગડી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. એક બાજુ રિટેલ માર્કેટમાં ટામેટા 20 થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જ્યારે ખેડૂતોને તેના પૂરતા ભાવ પણ મળતા નથી. ત્યારે ખેડૂતોએ ટામેટામાં પૂરતા ભાવ નહીં મળતા ટામેટા ઢોરને ખવડાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.